એક્સિડન્ટ થયો એની બાજુવાળો ફોન કરે, ખાલી 108 ડાયલ કરે, સરકારની ગાડી તાત્કાલિક ત્યાં પહોંચી જશે, એને હોસ્પિટલ લઈ એની સારવાર આપવાનું કરશે, પછી એના ઘરના પૂછશે કે ભાઈ આ કોનો છોકરો છે, શું છે, પહેલા એના જીવ બચાવવાનું કામ કરતા. અને 108 ની વ્યવસ્થા આપણા દેશની અંદર ગુજરાતની આપણે શરૂ અલગ અલગ જગ્યાએ પણ, અને માત્ર એક્સિડન્ટ પૂરતું નહીં, બીમાર હોય, ડિલિવરીનો પ્રસંગ હોય, બેન દીકરીના ઘરેથી કોઈ ફોન કરે તો તાત્કાલિક આઈને ગાડી લઈ જાય, દવાખાના સુધી પહોંચાડે. કોઈને એટેક આવ્યો હોય તાત્કાલિક ફોન કરે અને દવાખાને લઈ જવાનું કામ કરે. આવી નવી યાત્રા પ્રજા કલ્યાણની ચાલુ થઈ છે. આપણા થરાદમાં પણ મેં તમને કીધું હતું કે એક હોસ્પિટલ આપણે નવી બનાવશું. આમ તો વર્તમાન આવ્યો ત્યારે મેં વાત કરી હતી કે હોસ્પિટલની મંજૂરીનું કામ હાથ ઉપર લીધું છે. ગયા વખતના બજેટમાં 10 કરોડ રૂપિયા આપણે હોસ્પિટલ માટે મંજૂર ગયા વર્ષે કરાવી દીધા. પણ આપણે જે પ્રમાણની હોસ્પિટલ બનાવી છે એ પ્રમાણે 10 કરોડમાંથી કામ પતે એવું નથી. એનો કરોડોનો ખર્ચો થશે, 40 થી 50 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે. આ વખતમાં એની જોગવાઈ કરી અને આ જાન્યુઆરી મહિનામાં એનું કામ ચાલુ કરી દઈશું. આ જાન્યુઆરી, આ ડિસેમ્બર છે, જાન્યુઆરીમાં કામ કરી અને એનું કામ આપણે ચાલુ કરીશું.